નમસ્તે વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ પિયુષ સેરસિયાની અંદર આપનું હાર્દિક સ્વાગત છે। જો તમને મારા વિડીયો ગમે તો લાઇક, શેર અને કોમેન્ટ કરજો। અને હજી સુધી વિદ્યાર્થી મિત્રો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલી હોય તો ખાસ સબસ્ક્રાઈબ કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી કરીને તમને નવા નવા વિડીયોના નોટિફિકેશન મળતા રહે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 4 જેમાં નવી મારી લેખન પોથી કરીને બુક આવેલી છે તેની અંદર આપણે બીજા નંબરનું એકમ છે ચિત્ર આધારિત લેખન। વિદ્યાર્થી મિત્રો, અહીંયા લખેલું છે કે ચિત્ર જોઈ તેની નીચે આપેલા શબ્દોના આધારે 5-7 વાક્ય લખવાના છે। તો અહીંયા એક ગામનું તળાવને કાંઠે બાળકો ઊભા છે તેવું સરસ મજાનું ચિત્ર આપેલું છે। તેના ઉપરથી આપણે જે નીચે શબ્દો આપેલા છે કે ગામ, છોકરા, તોફાન, તળાવ, દેડકા, ડ્રાઉં ડ્રાઉં અને પથ્થર, તો આ શબ્દનો ઉપયોગ થાય તે રીતના આપણે 5 થી 7 વાક્ય બનાવવાના છે। તો અહીંયા નમૂનારૂપ વિદ્યાર્થી મિત્રો બનાવેલા છે, તો ચાલો તે પણ જોઈ લઈએ। પેલું છે ગામના છોકરાઓ તળાવ કાંઠે ભેગા થયા છે। બીજું છે ગામની નજીક એક તળાવ આવેલ છે। ત્રીજું ગામના તોફાની છોકરાઓ દેડકાઓને હેરાન કરી રહ્યા છે। ચોથું તળાવના દેડકાઓ ડ્રાઉં ડ્રાઉં કરી રહ્યા છે। પાંચમું તોફાની બાળકો દેડકાને પથ્થર મારી રહ્યા છે। છઠ્ઠું છે ગામનું સુંદર દ્રશ્ય દેખાઈ રહ્યું છે। સાતમું 6 બાળકો તળાવ કાંઠે ઊભા છે। ત્યારબાદ 8મું અને છેલ્લું વાક્ય ગામ અને તળાવની વચ્ચે વૃક્ષો પણ છે। વિદ્યાર્થી મિત્રો, તમને જો મારો આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો। હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ખાસ સબસ્ક્રાઈબ કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી કરીને તમને નવા નવા વિડીયોના નોટિફિકેશન મળતા રહે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે મળીશું આપણે નેક્સ્ટ વિડીયોની અંદર। આવજો।